નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર NMMS ધોરણ 8માં આપણે પ્રશ્નો અને તેના ઉત્તરો જોશું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ આપણે પ્રશ્નો। બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। લોકસભાની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? તો લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે। રાજ્યસભામાં સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ ખાલી જગ્યા કરે છે? તો 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। ખરડા પર ખાલી જગ્યાની સહી થાય ત્યારે તે કાયદો બને છે? તો ખરડા પર રાષ્ટ્રપતિની સહી થાય છે ત્યારે તે કાયદો બને છે। લોકસભાની પ્રથમ સ્પીકર કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો, લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માલવકર હતા। આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો આપણું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું। વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે। ઠક્કર બાપાનું નામ શું હતું? તો ઠક્કર બાપાનું નામ અમૃતલાલ હતું। વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? તો વિશ્વનો સૌથી મોટો ખંડ એશિયા છે। આફ્રિકા ખંડને કયા નામે ઓળખવામાં આવે છે? તો આફ્રિકા ખંડને અંધારિયો ખંડ તરીકે ઓળખવામાં આવે છે। WHO નું પૂરું નામ ખાલી જગ્યા છે? તો WHO નું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે। IMP પ્રશ્ન છે, ધ્યાનમાં રાખો। વિશ્વના સૌથી વધુ વરસાદી ભાગોમાં કોનો સમાવેશ થાય છે? તો વિશ્વમાં સૌથી વધુ વરસાદી ભાગોમાં મેનોસીરમ અને ચેરાપુંજીનો સમાવેશ થાય છે। પૃથ્વી પર રહેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે। પૃથ્વી પર જલાવરણ ખાલી જગ્યા ભાગ રોકે છે? તો પૃથ્વી પર જલાવરણ 71% ભાગ રોકે છે। ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું? તો ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે પૃથ્વીના વાતાવરણ ગરમ કરનારી ઘટના। સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર ગ્રહ છે। બ્રહ્મ સમાજની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી? તો રાજા રામ મોહન રાયે બ્રહ્મ સમાજની સ્થાપના તેમણે કરી હતી। સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું? તો સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું। દયાનંદ સરસ્વતીએ ખાલી જગ્યા નામની ગ્રંથની રચના કરી હતી? તો દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી। ગ્લોબલ વોર્મિંગ બચવા શું કરવું જોઈએ? તો ગ્લોબલ વોર્મિંગ બચવા માટે વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ, પશુ આહારમાં બાયોટિક ભેળવવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવો। વંદે માતરમ ગીત કઈ નવલકથામાંથી લેવાયેલું છે? તો વંદે માતરમ ગીત આનંદમઠ નવલકથામાંથી લેવાયેલું છે। નીચેના પૈકી કયું ખારા પાણીનું સરોવર નથી? તો વુલર છે તે ખારા પાણીનું સરોવર નથી। ગુજરાતમાં રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં આવેલી છે। બજારમાં મળતી તૈયાર શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર કેવા રંગનું ચિહ્ન હોય છે? તો બજારમાં મળતી શાકાહારી ખાદ્ય સામગ્રીમાં લીલા રંગનું ચિહ્ન હોય છે। હોલમાર્કનું નિશાન કઈ વસ્તુઓ ઉપર મૂકવામાં આવે છે? તો હોલમાર્કનું નિશાન સોનાના ઘરેણાં ઉપર મૂકવામાં આવે છે। અક્ષાંશ વૃત્તોનું કુલ કેટલી સંખ્યા હોય છે? તો 181 અક્ષાંશ વૃત્તોની સંખ્યા હોય છે। પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે? તો પૃથ્વી 66.5 અંશના ખૂણે નમેલી છે। ભારત કયા ખંડમાં આવેલો છે? તો ભારત એશિયા ખંડમાં આવેલો છે।
ભારતની સૌથી મોટી નદી કઈ છે? તો ભારતની સૌથી મોટી નદી ગંગા નદી છે. પૃથ્વી એક દિવસમાં એક આંટો પોતાની ધરી ઉપર પૂરો કરે છે તેને કઈ ગતિ કહે છે? તો તેને દૈનિક ગતિ કહે છે. પૃથ્વી ઉપરનો કેટલો ભાગ જલાવરણ રોકે છે? તો પૃથ્વી ઉપરનો 71% ભાગ જલાવરણ રોકે છે. દુનિયાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એમ પૂછવામાં આવે કે દુનિયાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે. નીચેના પૈકી કયો ભારતનો પાડોશી દેશ નથી? તો જાપાન છે તે ભારતનો પાડોશી દેશ નથી. ગુજરાતની પશ્ચિમ આવેલા સાગરનું નામ કયું છે? તો ગુજરાતની પશ્ચિમ આવેલા સાગરનું નામ અરબ સાગર છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં આવેલી છે. બજારમાં મળતી તૈયાર શાકભાજી ખાદ્ય સામગ્રી ઉપર કેવા રંગનું ચિહ્ન હોય? તો લીલા રંગનું ચિહ્ન. હોલમાર્કનું નિશાન કઈ વસ્તુ ઉપર મૂકવામાં આવે છે? તો હોલમાર્કનું નિશાન સોનાના ઘરેણાં ઉપર મૂકવામાં આવે છે. અક્ષાંશ વૃત્તોની કુલ 181. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તો લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં નીચેના પૈકી કઈ પ્રાચીન વિદ્યાપીઠ પ્રખ્યાત હતી? તો ગુજરાતમાં વલ્લભી વિદ્યાપીઠ પ્રખ્યાત હતી. ભારતમાં કયા રાજ્યનું સોનું મળી આવે છે? તો ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં સોનું મળી આવે છે. ભારતમાં કયા રાજ્યમાં યુરેનિયમ મળી આવે છે? તો ભારતમાં ઝારખંડ રાજ્યમાં યુરેનિયમ મળી આવે છે. દેલવાડાના દેરા કયા પર્વત ઉપર આવેલા છે? તો તે આબુ પર્વત ઉપર આવેલા છે. અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરી હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં કરી હતી. ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. બારડોલી સત્યાગ્રહની વલ્લભભાઈને કયું બિરુદ મળ્યું? તો બારડોલી સત્યાગ્રહથી વલ્લભભાઈને સરદાર નામનું બિરુદ મળ્યું હતું. દિલ્હીમાં આવેલ મહાત્મા ગાંધીજીની સમાધિની જગ્યા કયા નામથી ઓળખાય છે? તો રાજઘાટ તરીકે ઓળખાય છે. ભૂદાન યજ્ઞમાં પ્રેરણા કોણ હતા? તો વિનોબા ભાવે. ગંગાના મુખ ત્રિકોણમાં બનેલું જંગલ કયા નામે ઓળખાય છે? તો સુંદરવન નામે ઓળખાય છે. વિધાનસભામાં મુદત કેટલા વર્ષની હોય છે? તો વિધાનસભામાં મુદત 5 વર્ષની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોની અંદર.